છોટાઉદેપુરના સિહોદ ડાયવર્ઝન ઉપર પાણીમાંથી બાઇક ચાલતો પસાર થતો વિડીયો વાયરલ થયો છે। નેશનલ હાઈવે નંબર 56 ઉપર આવેલ પાવી જેતપુર પાસે ભારજ નદીનું સિહોદ ડાયવર્ઝન હવે ધોવાયું છે, ત્યારે કર્મની કઠિનાઈ જોવા મળી રહી છે। 2 વખત કરોડોના ખર્ચે બનાવેલા ડાયવર્ઝન બંને સામાન્ય પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયા છે, ત્યારે પ્રજાએ 40 કિલોમીટરનો ફેરો કરવાનો વારો આવ્યો છે, જેમાં આર્થિક વ્યય અને સમયનો બગાડ પૂરો થાય છે, પરંતુ આ ડાયવર્ઝન તૂટી જતા પ્રજાએ મોટી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। જ્યારે વહેલા નદી પસાર કરીને સામા કિનારે નીકળી જવાય તેના વિચારમાં લોકો જીવના જોખમે પાણીમાંથી મોટરસાયકલ લઈને પસાર થઈ રહ્યા છે। શું આ વ્યાજબી છે ખરું? સરકાર દ્વારા નવો બ્રિજ મંજૂર કરવામાં આવ્યો છે, તેનું કામ હજુ ચાલી રહ્યું છે, પરંતુ ડાયવર્ઝન ધોવાઈ જતા છોટાઉદેપુર જિલ્લા સહિત રાજ્યના અન્ય મધ્યપ્રદેશના ટ્રાફિકને વાહન ચાલકોને અવરજવર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। શું આ કર્મની કઠિનાઈ કહેવાય કે નહીં? હાલમાં આ નદી પરથી પસાર થવા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા થાય તેમ નથી, જેથી લોકો લાચાર બની ગયા છે।